મિત્રો, શિયાળો 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 અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે. શિયાળાની ઋતુની અંદર અનેક પ્રકારના ફળ આપણને જોવા મળતા હોય છે. પણ તેમાં શિયાળા કઈ રીતે કયું ફળ ખાવું જોઈએ, કયું સુપર ફૂડ શિયાળામાં આપણને શક્તિશાળી બનાવે છે, શિયાળાનું કયું એવું ફળ જેમાં શક્તિ ભરપૂર માત્રામાં હોય છે, અને કયું એવું ફળ જેની અંદર ફાઈબર છે મિત્રો, તે ભરીને ભરપૂર માત્રામાં હોય છે, જેની અંદર રેસાવાળા કુદરતી રેસા ઢગલા બંધ એની અંદર મળી જાય છે. જે લોકોને વર્ષો જૂની કબજિયાત છે અને શિયાળામાં જો આનો ઉપયોગ કરશે તો ગમે તેવી કબજિયાત હોય તે જડ મૂળમાંથી નષ્ટ થઈ જશે. મિત્રો, જેની અંદર રેસા એટલે કે કુદરતી રેસા ઢગલા બંધ મળી જશે. એ કુદરતી રેસા એટલે કે ફાઈબરની જ વાત કરી રહ્યા છે. જે ફાઈબર તમારા પેટને ઠંડક આપે છે, તમારા આંતરડાને કૂણા બનાવે છે, અને વારંવાર જે લોકોને પેટ સાફ ન થતું હોય, આવી સમસ્યા વારંવાર રહેતી હોય, દિવસમાં 2 કે 3 વખત બાથરૂમ જવા છતાં પણ તેનું પેટ હવે સાફ નથી થતું અથવા સંતોષનો અનુભવ નથી થતો, આવું તમને તમારી સાથે દરરોજ બનતું હોય, એટલે કે દરરોજ જેમને હંમેશા ને હંમેશા કબજિયાત રહેતી હોય, આવા લોકોને કયું ફળ તેને શ્રેષ્ઠ દવા તરીકે કામ કરશે? હા મિત્રો, આ દવા કરતાં ઓછું નહીં હોય, જબરજસ્ત પાવરફુલ, તમને 100% પરિણામ આપે એવું ફળ, જે લોકોને વર્ષો જૂનો પ્રોબ્લેમ, પેટમાં ગેસ થવો, એસિડિટી થવી, અથવા પેટમાં દુખાવા થવા, બેચેની થવી, પિત્તવાયુ થવી, આ બધી પેટની સમસ્યાઓ છે. પણ મિત્રો, માત્ર ને માત્ર એક જ ફળ છે જે શિયાળામાં ખાવાથી આ બધી વસ્તુઓ તરત જ શરીરમાં નષ્ટ થઈ જશે. તમારું શરીર સારું તાજું માજું રહેશે. કહેવાય છે તે ફળનું નામ જામફળ છે. હા મિત્રો, આપણે તેને જમરૂખ પણ કહીએ છીએ. જમરૂખ લાલ અથવા સફેદ જમરૂખ પણ જોવા મળે છે, સફેદ જામફળ પણ જોવા મળે છે. ગમે તે જામફળ લઈ લેવાનું છે મિત્રો. જામફળનો સૌથી સારામાં સારો, સૌથી મહત્વનો ગુણની વાત કરીએ તો તે પહેલા પેટની જેટલી પણ પાચન તંત્ર છે, હા મિત્રો, પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. પેટને ડિટોક્સ કરવાનું એટલે કે પેટને સાફ કરવાનું કામ કરે છે. આંત થઈ ગયા, આંતરડા થઈ ગયા, તેને ખૂણે ખૂણે સાફ કરવાની તાકાત જામફળની અંદર હોય છે. મિત્રો, આંતરડાને અંદરથી નરમ અને મજબૂત બનાવે છે. જામફળની અંદર અનેક પ્રકારના પોષક તત્વો તેની અંદર સમાયેલા છે. તેની અંદર શું છે તો કે વિટામિન એ, બી, સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેટ હોય છે, ઝીંક હોય છે, પોટેશિયમ જેવા મહત્વના પોષણ તત્વો તેની અંદર ભરીને છે. કારણ કે અનેક સમસ્યાનો ફાયદાઓ કરે છે જામફળ. જે લોકોને હંમેશા વારંવાર પેટની સમસ્યા રહેતી હોય, આવા લોકોને શિયાળામાં ખાસ કરીને જામફળ ખાવાનું ચૂકવાનું નથી. આ મિત્રો, ધ્યાનથી સમજી લેજો. જે લોકોને વર્ષો જૂની કબજિયાત એટલી બધી છે, જેવી સમસ્યા હંમેશા રહેતી હોય, તો દરરોજ ઓછામાં ઓછા 2 થી 3 જામફળ, હા મિત્રો, ઓછામાં ઓછા 2 થી 3 જામફળ ખાવામાં આવે. મીડિયમ પાકેલા જામફળ ખાવામાં આવે. અતિશય વધારે પાકેલાની વાત નથી થતી, કારણ કે ઘણી વખત એની અંદર વધારે પાકેલું હોય તો તેની અંદર જીવાત પણ નીકળી શકે છે, જીવાણુ અથવા ઈરું પણ નીકળી શકે છે. મિત્રો, કાચું જામફળ, મીડિયમ રીતે પાકેલું જામફળ, જે સ્વાદમાં અતિશય મધુર, અતિશય મીઠું લાગે તેવું, આવા 2-3 જામફળ બપોર પહેલા અને સવારે, હા મિત્રો, આવા સમયગાળામાં ખાવા આવે જ્યારે પેટ ખાલી હોય. જો તમે
પરફેક્ટલી નિત્ય સેવન કરવામાં આવે તો થોડા જ દિવસમાં જેમને પેટની સમસ્યાઓ છે તે ધીમે ધીમે નષ્ટ થઈ જશે, ધીમે ધીમે દૂર થઈ જશે. પેટ સાફ ન થવાની સમસ્યા ધીરે ધીરે દૂર થઈ જશે, જે કબજિયાતની સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગશે. એ સિવાય જામફળ કઈ કઈ સમસ્યામાં તમને ફાયદો કરે છે તે પણ કહું કે જામફળની અંદર ભરી ભરીને ફાઈબર રહેલું છે. ફાઈબર એક એનો સૌથી મહત્વનો ગુણ તેની અંદર હોય છે જેમાં વધારે પડતી કેલેરી હોતી જ નથી, જેને કારણે લોકોનું શરીરનું વજન વધતો નથી. આવા લોકોને હંમેશા જામફળનું સેવન કરવું જોઈએ, જેથી 2 થી 3. હા મિત્રો, જામફળ આવા લોકોને જે શરીરનું નિયંત્રણ રાખવા માંગે છે તો તે જ યોગ્ય પરેજી, યોગ્ય યોગાસન કે કસરત ના કરતા હોય અને એનું વજન ઓછું કરવું હોય તો પણ જામફળ એક શ્રેષ્ઠ ફાયદો આપે છે. મિત્રો, બીજું કે એની અંદર રહેલું વિટામિન એ જે છે તે આપણી આંખ જે છે, આપણી આંખની દ્રષ્ટિ જે છે તેને વધારવાનું કામ કરે છે. માત્ર જામફળ અમુક સમસ્યાઓમાં ફાયદો નથી કરતી, ઘણી બધી સમસ્યામાં ફાયદો કરે છે. માનો કે ડાયાબિટીસ વાળા લોકોને જામફળ લઈ શકે છે, ખૂબ જ ફાયદો જ કરશે. જોકે ડાયાબિટીસ વાળા લોકો જ્યારે જામફળ ખાવા નિત્ય સેવન કરે છે ત્યારે તેમનું ડાયાબિટીસનું લેવલ છે તે પરફેક્ટલી કંટ્રોલમાં રહેવા લાગે છે, જેના લીધે ડાયાબિટીસમાં પણ ફાયદો કરશે. એ સિવાય હૃદય આપણા માટે મહત્વની વસ્તુ છે, મહત્વનું શરીરનું અંગ છે. તેને પણ મજબૂત બનાવે છે, કારણ કે તેની અંદર પોટેશિયમ છે, એટલે કે હાર્ટની સમસ્યામાં અને બ્લડ પ્રેશર જેમનું નિયંત્રિત રાખવાનું કામ જામફળ કરે છે. આવા લોકોને જામફળ અત્યારે શિયાળામાં ફાયદો કરે છે. જામફળ ખાવામાં થોડીક સાવચેતી પણ રાખવી જરૂરી છે, કેમ કે જામફળ એની અંદર વિટામિન સી તો હોય પણ એ સ્કિનની સમસ્યામાં પણ ફાયદો કરે છે, વાળની સમસ્યામાં પણ ઘણો ફાયદો કરે છે. તેની અંદર રહેલા ખટાશ અમુક લોકોને માફક નથી આવતી, કેમ કે શિયાળાની ઋતુમાં ઘણા લોકોને સાંધાના દુખાવા હોય, જે મોટી ઉંમરના લોકો હોય તો આવા લોકોને સાંધામાં એક ટાઈપનો અંદરથી દુખાવો રહેતો હોય, કારણ કે જામફળની અંદર ખટાશ હોય છે. આ દુખાવો વધારી શકે છે. ઘણી વખત જામફળ ખાવાથી પણ ઘણા લોકોના દુખાવા વધતા હોય છે, એટલે કે સાંધાના દુખાવા જે લોકોને ખટાશ ખાવાથી થાય છે. આવી સમસ્યા હોય તો આવા લોકોને જામફળ છે તેને ન ખાવું જોઈએ. બીજું જે મહત્વનું કે જામફળ છે તે બપોર પછી અને સાંજના સમયે તો બિલકુલ ન ખાવું જોઈએ. કેવી રીતના કહું મિત્રો, આપણા વડીલો પણ કહેતા હતા કે આયુર્વેદમાં ઘણા બધા પુસ્તકો છે, સાંજના સમયે જો તમે ખાટા ફળો, ખાટી વસ્તુઓ ખાશો તો હેરાન થશો, ત્યારે ખાટી વસ્તુ ના ખાવ. એ સિવાય જે લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે છે, પિત્ત પ્રકૃતિનું શરીર છે અથવા પિત્તને લીધે વારંવાર એ લોકોને એસિડિટી થતી હોય, ગેસ થતો હોય, પિત્ત એના કંટ્રોલમાં ન રહેતું હોય, આવી પિત્તની સમસ્યા થતી હોય તો વારંવાર ખાટા ઓડકાર આવવા તો મિત્રો તમારા માટે જામફળ નથી. આ મિત્રો આવા લોકોને જામફળ ના ખાવું જોઈએ. સિવાય જે લોકોને વાયુ પ્રકૃતિ, જેમ કે જેમના શરીરમાં વાયુ પ્રકૃત હોય, મિત્રો ઘણા બધા લોકો હોય છે જેને વાયુ પ્રકૃતિ હોય છે. વાયુ પ્રકૃતિ હોય એટલે કે મોટી ઉંમરના લોકો, 50 વર્ષથી ઉપરના લોકોને વાયુ પ્રકૃતિનો હોય તો શરીરમાં અનેક દુખાવા તેને ઓટોમેટિકલી થતા હોય છે. ઘણી બધી દવાઓ લેવા છતાં પણ તેને રાહત નથી થતી. ઘણી વખત એવું થતું હોય કે ખાટી વસ્તુ ખાવાથી પણ દુખાવા વધતા હોય. એવા લોકોને તગત જામફળ ના ખાવું જોઈએ. અન્ય કોઈ પણ બીજી સમસ્યા હોય તો તમારે ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલુ કરવાની છે, ડૉક્ટરની સલાહ લઈને જ તમારે જામફળ લેવાનું છે. વધારે પ્રમાણમાં ખાવું તે કોઈ વસ્તુની સાર નથી, કારણ કે વધારે માત્રામાં જ્યારે સેવન કરવામાં આવે ત્યારે ફાયદો કરવાની જગ્યાએ જામફળ નુકસાન પણ કરી શકે છે. એટલે કે જામફળને યોગ્ય માત્રાએ, એટલે કે 2 થી 3 જામફળ દરરોજ, મીડિયમ પાકેલા જામફળ બપોર પહેલા ખાવા, સવારે ઉઠતા ખાવા, બપોર સુધી ગળામાં
જે તે ખરાશ આવે છે, ખાટા ઓડકારા, તેની જામફળ નથી ખાવા જોઈએ. શરીરમાં અનેક પ્રકારની ઘણી વખત એવું થાય કે ઘણા લોકોને કબજિયાતની સમસ્યા ઘણા ટાઈમથી હોય છે. ઘણી દવા લીધા છતાં પણ તેને આ પ્રોબ્લેમનું નિવારણ નથી આવતું. ઘણા લોકોને માત્ર જામફળ ખાવાથી જ પેટ બિલકુલ સાફ થઈ જતું હોય. સવારે ટોયલેટ જાય એટલે કે 5 મિનિટમાં હળવું પેટ થઈ જાય છે. એના લીધે પેટ જો બરાબર સાફ રહે તો અનેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર રહે છે. શરીરમાં પ્રોબ્લેમ લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે તમારે શિયાળામાં જામફળ ખાવું જ જોઈએ, અચૂક ખાવું જોઈએ. બીજું તમને મહત્વની વાત કે જામફળ છે એના ઝાડ કે વૃક્ષ પરથી તોડ્યા પછી તરત ખાવું જોઈએ. આપણે બજારમાં ઘણી વખત જાતા હોય છે જામફળ લેવા, તો 1-2 દિવસ જે વ્યક્તિઓ લારીમાં વેચતા હોય તે લારીમાં પડ્યા હોય 2 દિવસ 3 દિવસ, તે જામફળ ખાઓ તો એનો સ્વાદ એટલો નહીં આવે જેટલો તમે સીધું તોડીને ખાશો. જામફળને તોડ્યા પછી વધારે રાખવું નહીં, અને જામફળનું સેવન કરશો તો મીઠું મધુર લાગશે. એના ગુણ જ, એના તત્વો, એના પોષણ તત્વો તમને વધારે જોવા મળશે. આપણા શરીરમાં પ્રાપ્ત થશે અને આપણા શરીરમાં ફાયદો કરશે. મિત્રો, આ હતો પૂરો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં કયા સિટીમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે જરૂર લખજો. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.